એવું કે ચપ્પલ ખોલ કે મારને જैसा है તારી શું औकात છે કે તું મારા માણસને ચપ્પલ માર આંગળી તોડાડીને જો તરત છોડા કાઢી નાખે। નમસ્કાર દોસ્તો, મહીસાગરના કલેક્ટર નેહા કુમારીને લઈને જે વિવાદ ચાલુ થયો હતો એ દિવસે ને દિવસે વધતો જાય છે। ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીના નેતા જિગ્નેશ મેવાણી કેમ આટલા બધા ગુસ્સે થયા છે? ગુસ્સામાં આવી, આવેશમાં આવી અને એમણે પોલીસને કહી દીધું છે કે જો અમારા માણસને આંગળી પણ લગાડી તો તમારા છોતરા કાઢી નાખશું, તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું। આવું ઘણું બધું જિગ્નેશ મેવાણીએ કહ્યું છે। હું જે બોલું છું એના કરતા પણ વધારે ગુસ્સે થઈને જિગ્નેશ મેવાણીએ જે રીતે પોલીસને કહ્યું છે કે ભાઈ 6 તારીખે જે અમારી મહારેલીનું આયોજન છે એ આયોજનની અંદર એક દિવસ પૂરતા પોલીસ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે અમારા રસ્તામાં ન આવે। 7 તારીખે તમારે અમારી સાથે જે કરવું હોય તે કરી લેજો। ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ રેલીઓમાં જોડાવાના છે। જે રીતે આ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મહારેલી આયોજનની અંદર જોડાય અને સરકારને જે ચીમકી આપવાના છે કે વારંવાર દલિત સમાજોનું અપમાન કેમ કરવામાં આવે છે, દલિત સમાજના યુવકોનું અપમાન કેમ કરવામાં આવે છે, ત્યારે આ વાતને લઈને જિગ્નેશ મેવાણીએ જે પોલીસને ચીમકી આપી છે એ સાંભળો તમે। મહાનનો સત્યાગ્રહ થયો 6 તારીખે મહીસાગરનો સત્યાગ્રહ પણ ઇતિહાસના પાનામાં દર્જ થવો જોઈએ। આ સત્તા પર બેઠેલા માણસોને બહુ ચરબી ચડી છે, એમને બહુ ઘમંડ છે। 6 તારીખનો કાર્યક્રમ આ દોઢ દાયને કહેવા માટેનો છે કે તે જે કચેરીમાંથી દલિતોનું અપમાન કર્યું ને એ તારા બાપનો તબેલો નથી, સમજી લેજે। અને હજી તમે બેટિંગ શરૂ જ કરી નથી, તને સેવા કેટલા શું એ ખબર જ નથી, તારે તો પરસેવો છૂટી જવાનો છે બેન। આજે ગુજરાતના ગરીબ માણસનું સન્માન કરવાના બદલે, ગુજરાતના ગરીબ માણસનું કામ કરવાના બદલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને લાગુ કરવાના બદલે એક કલેક્ટર એવું કહે હરામી સાલા, આવી ભાષા, આ શબ્દનો પ્રયોગ એક અરજદાર માટે, એક ગુજરાતના નાગરિક માટે, મારા એક ભારતવાસી માટે કોઈ કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યક્રમના મંચ પરથી 5 લોકોની હાજરીમાં હરામી શબ્દ કહે, એવું કે ચપ્પલ ખોલ કે મારને જैसा है તારી શું औकात છે કે તું મારા માણસને ચપ્પલ માર આંગળી તોડાડીને જો તરત છોડા કાઢી નાખે। લાઈવ થઈ મિત્રો શેર કરી દો। જે કલેક્ટર કે કોઈ પણ અધિકારી, આઈએસ હોય, આઈપીએસ હોય કે મંત્રી હોય, કોઈ પણ ગરીબ સમાજના વ્યક્તિને કે કોઈ પણ સમાજના વ્યક્તિને, કોઈ પણ નાગરિકને ચપ્પલથી મારવાની વાત કરે એને હરામી કે એને કલેક્ટર તો ઠીક, હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કારકુન તરીકે પણ બેસવાનો અધિકાર નથી, એ કહેવા માંગીએ છીએ। આને કદાચ હજી ઇતિહાસ આપણો વાંચ્યો નથી, આને ખબર નથી કે મેડમ જે લોકો ઈંટોના ભઠ્ઠામાં ઈંટ પકાવતા હોય ને, જે લોકો કેમિકલની ફેક્ટરીમાં 16 કલાક કૂટાતા હોય, એ શ્રમજીવીઓનું બહુ નામ ના લેવાય, કોઈક દિવસ પધુડી નીકળી જાય। જે લોકો કાળી મજૂરી કરીને આ કલેક્ટર કચેરી, મામલતદાર ઓફિસ, પ્રાંત કચેરી, ગુજરાત અને દેશની એક કચેરી અને તારા ઘરનું પણ નિર્માણ કરનારા શ્રમિકોનું નામ લેવામાં મજા નથી। અને તમને શેનો ઘમંડ છે, તારા પાવર શેનો છે? કલેક્ટર એટલા વડે શું સારી 17 વાર આપણો નોકર। ગુજરાત અને દેશની જનતા એ જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સના પૈસાથી મારો ધારાસભ્ય તરીકેનો પગાર થાય અને કલેક્ટરનો પગાર પણ જનતાના ટેક્સમાંથી થાય છે। આ જનતાથી મોટું કોઈ નથી। જનતા એ માલિક કોણ છે? જનતા કોણ છે? જનતા। અને કલેક્ટર કોણ? 17.5 વાર આપણો નોકર છે, નોકર।
આ નોકરને કહેવા આવ્યો છું અમદાવાદથી કે ઓકાતમાં રહેજે. આ નોકરને કહેવા આવ્યો છું કે તારો ઘમંડ બધું ઉતરી અડધો તો ઉતરી ગયો છે. અને એને ના ખબર હોય તો કહી દઉં કે તને જો ગાંધીનગરમાંથી કોઈ એવું કીધું હોય ને કે ચિંતા ના કરતી તો જિગ્નેશ મેવાણી ગાંધીનગર વાળાના પણ છોતરા કાઢતા જાણે છે. આખા ગુજરાતની નજર આજે મહીસાગર ઉપર છે. જે પણ મિત્રો ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે બધા તાકાતથી આ લિંક ને શેર કરે, સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડે. આ જિગ્નેશ મેવાણીની લડાઈ નથી, સમગ્ર ગુજરાતના બહુજનોની, દલિતોની, આદિવાસીઓની, પીડિતોની, શોષિતોની, વંચિતોની લડાઈ છે. આ મહેનતકશ જનતાની લડાઈ છે. એ જનતાના સાથી તરીકે કહું છું કે આવો 6 તારીખે ચલો લુણાવાડા પહોંચો. લુણાવાડા સોનેરાના મુકામે સવારે 11 વાગે. મારી વિધાનસભાની અંદર મારા મત વિસ્તાર વડગામની ઓફિસમાંથી કોઈક માણસ ખોટું કરે હું પોલીસને બોલાવીને પકડાઈ દઉં તો મારી છબી વધારે સારી થઈ. મારા મત વિસ્તારની કચેરીમાં કોઈ મારો માણસ, મારા સ્ટાફનો કર્મચારી ખોટું કામ કરે અને હું જેની જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું, એનાથી ઉજળું, એનાથી સારું શું હોય? આ સરકારે આજ કરવાનું હતું. આ કલેક્ટર, આ બદતમીઝ કલેક્ટર, આ ઘમંડી ઓરત એ ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય નથી, ભારતીય જનતા પાર્ટીની સંસદ નથી, ભારતીય જનતા પાર્ટીની મંત્રી નથી. તો સરકારને શું લેવા ઉપરાણું લેવાનું બંધ થયું? આનું નામ મનુવાદ. તમારા પક્ષની કાર્યકર્તા તો છે નહીં, તમારી ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી નથી તો તમે ફિટ કરી દો ને, રાખી દો જેલમાં, બેસાડો દાખલો, જેથી ફરી કોઈ મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર કે એસપી ગરીબો સાથે, વંચિતો સાથે આવી બદતમીઝી ના કરે. એવો તમારે દાખલો બેસાડવાનો હતો. એના બદલે સરકારે શું કર્યું? એના બદલે સરકારે તમને મેસેજ આપ્યો, હે ગુજરાતના 50 લાખ દલિતો, હે ગુજરાતના 1.25 કરોડ આદિવાસીઓ, હે ગુજરાતના કરોડો ઓબીસી, તમને ભાજપ અને આરએસએસ મેસેજ આપ્યો કે કોઈ કલેક્ટર તમને અભદ્ર અશ્લીલ ગાળો બોલશે તો એની ધરપકડ તો નહીં કરીએ, તમારી સામે 75 લાખ રૂપિયા ખર્ચી એ જ તારીખે એટલા જ વાગે ઇન્દિરા મેદાનમાં કાર્યક્રમ કરીશું. જુઓ તો ખરા, સરકારે ગરીબોની પડખે રહેવાનું હતું, ગરીબોનો પક્ષ લેવાનો હતો. આની સામે ગુનો દાખલ કરીને આને જેલમાં નાખવાની હતી, જેલમાં નાખીને રિમાન્ડ માંગવાના હતા. એના બદલે શું કર્યું? 75 લાખના ખર્ચે સરકાર કાર્યક્રમ કરી રહી છે. મતલબ કે દલિતોના, આદિવાસીઓને એવું કહી રહ્યું છે કે તમને ગાળ બોલે અમને ફરક તો નથી જ પડતો, તમારી સામે મોરચો માંડીશું. ધિક્કાર છે આ સરકાર. તો જોઈએ હવે રેલીમાં શું થાય છે. પોલીસ એમની ફરજ નિભાવે છે કે પછી જિગ્નેશ મેવાણીએ જે કહ્યું કે 6 તારીખે અમને ન રોકતા, 7 તારીખે તમારે અમારી સાથે જે પણ કરવું હોય તે કરી લેજો, પણ એક દિવસ માટે અમને ન રોકતા. અને જે રીતે ગુસ્સામાં આવી, આવેશમાં આવી અને જિગ્નેશ મેવાણીએ જે પોલીસને ચીમકી આપી છે એ બાબતે તમારું શું કહેવું છે દોસ્તો? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. જય હિન્દ.